દિયોદર ખાતે ઘણા સમયથી એક જ્યોત જલી રહી છે અને એ જ્યોતનું નામ છે જગદંબા માનવ સેવા ટ્રસ્ટ. જ્યાં એક અનાથ આશ્રમ ચાલે છે. એ અનાથ આશ્રમમાં 37થી વધારે દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે. મારે અહીંથી બોલવું એટલે છે કે જે પણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જે લોકો જોડાયેલા છે એમને જો માનવતા જ મહેકાવી હોય તો આવો આ અનાથ આશ્રમમાં કે જ્યાં માતા પિતા વિનાના 37થી વધારે દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે જેના સંચાલન છે આપણી સાથે જોડાયા છે. એમની સાથે વાત કરશું. કેટલા સમયથી આ સંચાલન આપ કરો છો અને કેટલા સમયથી ચાલે છે? અહીંયા જે દીકરા દીકરીઓ રહે છે તેમને કેવા પ્રકારની સગવડો પૂરી પાડવામાં? સૌથી પહેલાં તો હું આજે તમારો અને ભુવાજીનો સાથે મીડિયા જે સ્ટાફ આવ્યો છે એમનો તમામનો હું આભાર વ્યક્ત કરું છું કે આજે તમે આ એક જ્યોત છે જે સેવા યજ્ઞની જે જ્યોત ચાલુ છે એની અંદર તમે સહભાગી થયા છો. આમ જોઈએ તો ગયા વર્ષે અમે જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમ ચાલુ કરેલો. આ જગદંબા માનવ સેવા ટ્રસ્ટનો મેન ફાઉન્ડર હું છું અને એમ જ એક મનમાં થયું કે કંઈક કોરોના સમયમાં રોડ અકસ્માતમાં ઘણા બધા વાલીઓ જતા રહે છે, એમના બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી, તો આપણે કંઈક એવું કાર્ય કરીએ જેથી શિક્ષણ જગતની અંદર કંઈક આગળ આવે, બાળકો આવે. તો એ રીતે અમે કામ કરવાનું ચાલુ કર્યું. પહેલાં નાનું કામ હતું. શરૂઆતમાં અમે પછી અનાથ આશ્રમની સ્થાપના કરી. ગયા વર્ષે 35 બાળકો હતા, અત્યારે 37થી 40 જેટલા દીકરા દીકરીઓ છે. જે પણ બાળકો અહીં આવે છે એમને એક પણ રૂપિયો અહીં ફી લેવામાં આવતી નથી. એનું રહેવાનું, જમવાનું, કપડાં, ચોપડા, સ્ટેશનરી સાથે સાથે તમામ સુખ સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવે છે. સૌથી અઘરું કામ હોય તો માતા પિતા વિનાના બાળકોને માતા અને પિતા બંનેનું વહાલ કઈ રીતે આપવું એ જો શીખવું હોય તો આ અનાથ આશ્રમની મુલાકાત લે. આજે અહીંયા મોરાલ ધામથી વધારેલા CN ભુવાજી કે જેમનો 2 દિવસ પહેલા બર્થડે હતો અને એમણે એક વિચાર કર્યો કે માનવ સેવા જ કરવી છે. એક માતાજીના ભુવા થકી તો પોતે માનવ સેવા કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે જ્યારે એમને ખબર પડી કે અહીંયા અનાથ આશ્રમમાં 37 જેટલા દીકરા અને દીકરીઓ અભ્યાસ કરતા હોય અને એમને માતા પિતાનું વહાલ ના મળ્યું હોય તો આપણે એમને આ વહાલ કઈ રીતે પૂરું કરી શકીએ, જેને લઈને આજે ત્યાં દિયોદર પહોંચ્યા છે. અહીંયા કેક કાપી અને જન્મદિવસની ઉજવણી બાળકો વચ્ચે કરી છે, બાળકોને કેક ખવડાવી છે, સાથે સાથે અભ્યાસ કરતા બાળકોને નોટબુક અને પેન પણ ભેટમાં આપી છે. ભુવાજી, બનાસકાંઠામાં આપનું પહેલાં તો સ્વાગત છે. જય માતાજી. હું તો બધા લોકોને એવું જ કહીશ કે જેટલા બી માતાજીના સેવકો છે, જેટલા પણ ભુવાજી છે, જે માતાજીનો માંડવો કરે છે, રમેલ કરે છે અને જેની પાછળ સાહેબજી લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે, તો એવા ભુવાજી, એવા સેવકોને કહું છું કે આવા જે અનાથ બાળકો છે એની પાછળ જેથી ખર્ચો કરો, જેથી માતાજી પણ રાજી થાય અને માતાજી પણ સારા આશીર્વાદ આપે. તો આજે મારા જન્મદિવસ નિમિત્તે મને એવું લાગ્યું કે ના, ખરેખર મારે બીજા લોકો કરતાં મારે આ બાળકો માટે મારે કંઈક કરવું છે. તો મેં મારી ખુશી જે છે, મારા જન્મદિવસની ખુશી છે, એ બાળકોના સાથે કેક કાપી અને મેં ખુશી અનુભવી છે, જેથી મને ખરેખર મને ઘણો આનંદ થયો કે હું આ 37 બાળકો જોયા. એના પછી મને એમ લાગ્યું કે સાહેબ દુનિયામાં બધા ખુશ છે, પણ આ લોકોને એકવાર મળો ને એટલે તમને ખબર પડે કે ના, ખરેખર જિંદગી કેવી રીતે જીવાય છે. એટલે મા બાપના વગરના જે બાળકો છે એમની સાથે સાહેબ 2 કલાક તમે રોકાઈને ખાલી તમે અનુભવ કરો એટલે તમને ખ્યાલ આવી જશે. તો દરેક મારા મિત્રોને, દરેક ભુવાજીને હું એટલું જ કહું છું કે ભાઈ તમે ગમે એટલું કાર્ય કરતા હશો, ગમે એટલું પુણ્ય કરતા હશો, પણ એમાંથી ટીપા જેવડું પુણ્ય જે આપણા અનાથ બાળકો માટે કરે, જે માનવ સેવા જગદંબા ટ્રસ્ટ માટે કરે, એવા દરેક આપણા બનાસકાંઠાના ભુવાજીને કહું છું કે જે ખોટા આપણે ખર્ચા કરીએ છીએ, જે રમેલની પાસે કરીએ છીએ, માંડવાની પાસે કરીએ છીએ, એ બધા ખર્ચા આપણે બાળકોની પાસે કરીએ, જેથી કરીને આપણી માતાજી પણ રાજી થાય. જય માતાજી, જય મેરડીમાં. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા મોરાલ ધામના CN ભુવાજી, જેઓ માતાજીના નામથી પણ ઘણી બધી સેવાઓ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરશે, પરંતુ એમના મુખેથી જે આજે તમે એક અલ્હાદાયક જે શબ્દો સાંભળ્યા છે કે માતાજીનો માંડવો હોય કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય જેમાં જે આપણે ખર્ચા કરતા હોઈએ છીએ, બિલકુલ યોગ્ય છે. આપણું બનાસકાંઠા જે ધાર્મિક સંસ્કૃતિ સાથે સંકળાયેલો જિલ્લો છે, તો ધાર્મિક પ્રસંગો તો આવવાના, પરંતુ એમાંથી પણ થોડો ઘણો ભાગ કાઢીને આ અનાથ આશ્રમ સુધી પહોંચે એવી વિનંતી કરી છે. અને એવા લોકોને પણ એક સંદેશ છે કે જે લોકો ખોટી કમેન્ટો કરતા હોય છે કોઈ પણ ભુવા વિશે
કોઈ પણ આસ્થા વિશે, કોઈ પણની આસ્થા સાથે ચેડા કરતા હોય છે, કોઈ પણની આસ્થાને ઠેસ પહોંચે તેવા પ્રયત્નો કરવા માટે હર હંમેશા ઘણા બધા એવા લોકો આવતા હોય છે કે જે નાસ્તિક હોય છે, પરંતુ આસ્તિક અને આસ્થા સાથે સંકળાયેલા લોકોને આ નાસ્તિકોની કમેન્ટથી કોઈ ફરક નથી પડતો. અમારી શ્રદ્ધાને ઠેસ પહોંચાડશો તો એ કુદરત અને તમે. પરંતુ આ ચોક્કસથી અહીંથી એક બીજો પણ એવો સંદેશ છે કે જે લોકો એવું કહેતા હોય છે કે તમે અંધશ્રદ્ધા ફેલાવો છો, તમે આમ કરો છો, તમે તેમ કરો છો, એવા લોકોને પણ સંદેશ છે, અંધશ્રદ્ધા ફેલાવતા લોકો આવા બાળકોની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ના જોડાય. એ પણ તમે જોયું કે આ અંધશ્રદ્ધા નથી, પણ એક શ્રદ્ધા છે, એક ધાર્મિક પ્રસંગ છે, એક ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા જે પણ લોકો છે તેમની પણ અંદર માનવ સેવા સમાયેલી હોય છે. એટલે તો આ માનવ સેવા ટ્રસ્ટ સુધી પહોંચ્યા હોય, એટલે તો એમનો આત્મા જાગ્યો હોય, અને એમના આત્મા જગાડવાનું કામ હંમેશા કુદરત કરતો રહે છે. તમે અને હું એવા આક્ષેપો કરવાવાળા કોણ? નમસ્કાર.